હેલો ફ્રેન્ડ્સ, હું છું આરજે દારા અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. ઘણા સમય પછી હું તમારા માટે સ્વીટ લઈને આવી છું, તો મીઠું મોઢું કરશો ને? હે આજે ફરી વખત એક લઘુવાર્તા લઈને આવી છું, જે નટવર આહલપરા દ્વારા લેખિત લઘુવાર્તાનું નામ છે લાડવો. તો ચાલો શરૂ કરીએ. આછું અંધારું ને આછો ઉજાસે કળાતો હતો. સવાર પડી હતી. અમૃત ઉઠી નાહવા ધોવાનું પતાવી કાયમ પ્રમાણે ઘરના ઉંમરે સાથિયો પૂર્યો. સૂરજ દાદાને સાસુ સસરાને પગે લાગી, કૂતરાને ચાનકી નાખી, ફળિયામાં બાંધેલી ગાયને ઘાસ નીર્યું, ભાજરાનો લોટ લઈ કીડિયારું પણ પૂર્યું, ધરતી માને લાપસી જારી અને સાસુ સસરાને શિરામણ કરાવ્યું. 3 વર્ષના દીકરા માવજીને ઘોડિયામાં સુવડાવ્યો. હાથમાં દોરી લઈ અમૃતે માવજીને હિંચકાવતા વાત શરૂ કરી. એ માવલા, હું તને એટલે હિંચકાવું છું કે તું મોટો થા ને એ વેળાએ જો ધરતીનો આંચકો આવે તો તને બીક ન લાગે. સમજ્યો? મેં સાંભળ્યું છે કે ગગા શહેરમાં આંચકા આવ્યા. તારે ઊંચા ઊંચા ઘરકી જેવા મકાનમાં રહેતા માણસોને આવી ટાઢમાં ઠૂંઠવાઈને તંબૂર તાણી રહેવું પડ્યું હતું. તારા જેવડા છોકરાઓનું શું થાય? એની માં અહીંયા ઘોડિયા ગોતવા ક્યાં જાય? એના બાપને સુવાનો ખાટલો ક્યાંથી મળે? હે આપણે કાંઈ ઉપાધિ? ભગવાનની દયા આપણે માથે છે. ઘરના ઘર, લીલી વાડી ને દુજાણા, ઘરમાં ધર્મ ધ્યાન ને સુખ શાંતિ પણ માવજી, મને એ સમજાતું નથી કે આપણને બધું સુખ મળ્યું છે તો તારા બાપુ મને, તને ને બાપુને અને આપણી આ જન્મ ભૂમિકાને છોડીને શહેરમાં શું લાડવો લેવા ગયા છે?